હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ રાજગરાના થેપલા, જે તમે ઉપવાસ કે ફરાળમાં લઈ શકો છો. 11 હોય કે પછી શિવરાત્રિ હોય કે નવરાત્રિ હોય કે રામનવમી હોય, કોઈ પણ ઉપવાસમાં ચાલે તેવા એકદમ પોચા અને સ્વાદિષ્ટ થેપલા તો બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા એક વાટકો રાજગરાનો લોટ લીધો છે, જે ઝીણો આવે છે એ જ લીધો છે. અને એમાં અડધી વાટકી જે તપકીરનો લોટ આવે છે એ લીધો છે. રાજગરાના લોટમાં કોઈ જાતનું બાઇન્ડિંગ ન હોય, એટલે બાઇન્ડિંગ લાવવા માટે મેં અહીંયા તપકીરનો લોટ ઉમેરી દીધો છે. હવે અહીંયા મેં શેકેલા જીરાનો અડધી ચમચી પાવડર, આદુ અને મરચાંની 1 ચમચી જેટલી પેસ્ટ, અને હવે સ્વાદ મુજબ મીઠું. અને જો તમે ઉપવાસમાં હળદર લેતા હોય તો થોડી હળદર, ન લેતા હોય તો સ્કીપ કરી શકો. અને હવે 2 ચમચી તેલ, અને મેં અહીંયા 2 ચમચી જેટલું દહીં લીધું છે એ ઉમેરી દઈશ. દહીંથી આપણા થેપલા એકદમ પોચા બનશે. અને હવે અહીંયા હું આદુ અને મરચાંની તીખાશ હોય એટલે થોડી જ મેં લાલ મરચું પાવડર લીધું છે. હવે એની અંદર થોડી ધાણા ભાજી નાખી અને હું લોટ બાંધી લઈશ. એક સાથે પાણી નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લેવાનો. સાવ 2 થી 3 ચમચી જેટલું પાણીની જરૂર પડશે આમાં, કેમ કે અહીંયા મેં આમાં દહીં ઉમેર્યું છે એટલા માટે. તો આવી રીતે મેં લોટ બાંધી લીધો છે. લોટ બંધાઈને સરસ થઈ ગયો છે. અને થોડું આપણે લોટ રોટલી કરતાં સહેજ કઠણ રાખવાનો છે. અને હવે અહીંયા હું 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશ અને લોટને સરસ કૂણવી લેવાનો છે. આવી રીતે તો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. હવે એનું આવી રીતે એક રોટલીનું ગોયણું બનાવી એવી રીતે એક લોયું બનાવી લેવાનું. અને હવે આવી રીતે પાટલો લીધો છે મેં, એની ઉપર થોડો હું લોટ પાથરી દઈશ અને ગોયણું રાખી અને હું એને નાની સાઈઝમાં વણી લઈશ. તમારે જેવડી સાઈઝ રાખવી હોય એ રીતે વણી લેવાનું. હવે થેપલું અહીંયા મેં સરસ વણી લીધું છે. વધારાનો લોટ હોય એ આવી રીતે રિમૂવ કરી દેવાનો. મેં અહીંયા બધા થેપલા આવી રીતે તૈયાર કરી લીધા છે. હવે એને આપણે તળી લઈએ, શેકી લઈએ. એના માટે મેં એક લોટી લીધી છે, એની અંદર ઉમેરી દઈશ એક થેપલું. અને ગેસની ફ્લેમ મેં લો જ રાખી છે, લો ટુ મીડિયમ ફ્લેમમાં જ શેકવાના છે. હવે એક સાઈડ સરસ શેકાઈ ગઈ છે. હવે હું બીજી સાઈડ સરસ શેકી લઈશ. બીજી સાઈડ થોડી શેકાઈ છે ત્યારબાદ એની અંદર હું 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને સાઈડને ફેરવી દઈશ. અને હવે બીજી બાજુ પણ થોડું તેલ ઉમેરી અને થેપલું સરસ શેકી લેવાનું છે. જો તમે ઉપવાસમાં તલ ખાતા હોય તો તમે તલ પણ આમાં એડ કરી શકો. હું અહીંયા ઉપવાસમાં તલ નથી વાપરતા અમે લોકો, એટલે મેં નથી ઉમેર્યા. આવી રીતે સરસ બંને બાજુથી થેપલું શેકી લેવાનું. થેપલું સરસ શેકાઈ ગયું છે, તો હવે હું એને એક પ્લેટમાં સર્વ કરી લઈશ. તો આપણું થેપલું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે આપણા ઉપવાસમાં ચાલે તેવા ફરાળી થેપલા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ જણાવજો. થેન્ક યુ.